અર્ધગોળાએ તેના કેન્દ્ર પર આંતરેલ ઘનકોણ ખાલી જગ્યા છે, બરાબર. અહીંયા ઘનકોણની આપણે વાત કરીએ તો ઘનકોણનું જે સૂત્ર છે અહીંયા મિત્રો તમને આપેલું છે, ઘનકોણ એટલે કે ડેલ્ટા એ અપોન આર સ્ક્વેર. ડેલ્ટા એ એટલે આપણે ક્ષેત્રફળ લઈશું, અર્ધગોળો છે, આખો ગોળો હોય તો તમે શું લખશો, 4 પાઈ આર સ્ક્વેર. એટલે અહીંયા આપણે એનું હાફ એટલે 2 પાઈ આર સ્ક્વેર, નીચે આર સ્ક્વેર એટલે 2 પાઈ બાકી રહ્યું, એટલે આપણો જવાબ આવશે 2 પાઈ, પણ એનો એકમ છે એસઆર મીન્સ સ્ટીરેડિયન, બરાબર છે. એટલે એના એકમને આપણે સ્ટીરેડિયન તરીકે દર્શાવીએ છીએ. મિત્રો અહીંયા તમને એક સમીકરણ આપેલું છે, સ્મોલ બી બરાબર અહીંયા એ સ્ક્વેર કોસ સ્ક્વેર 2 પાઈ બીટા ગામા અપોન આલ્ફા. એમાં તમને અહીંયા વસ્તુ લખેલી છે કે એ જે છે એનો એકમ મીટર એટલે એનો L1 થાય, આલ્ફા જેનો એકમ છે સેકન્ડ ઇન્વર્સ એટલે ટાઈમનું વ્યસ્ત થાય, અને બીટા એનો પણ તમને એકમ આપેલું છે મીટર સેકન્ડ/-1 અને એનું પાછું -1. એટલે તમે સીધે એનું આવું પણ કહી શકો કે એનું પાછું -1 છે, એટલે તમે આવું કહી શકો કે મીટરની -1 અને એસનું માઇનસ પ્લસ થઈ જશે, બરાબર છે. તો એના અનુસંધાનમાં આપણે બી સ્મોલ બી બરાબર અને અહીંયા સ્મોલ બી અને બીજું ગામાના એકમ આપણે શોધવાના છે. તો બહુ ઇઝી છે મિત્રો, અહીં ધ્યાન આપો. આપણે શું કરીશું ફર્સ્ટ ઓફ ઓલ, તો બીનું તો તમને ડાયરેક્ટ મળી જશે. જુઓ અહીંયા આપણે જે જાણીએ છીએ મુજબ આ વસ્તુ જે છે કોસ સ્ક્વેરના અનુસંધાનમાં આ પરિમાણ રહિત થાય, એટલે એનો મતલબ એમ થયો કે એ સ્ક્વેર અને બી એક સરખા થાય. તો બીનો જવાબ તો તમને પહેલાં મળી ગયો. તો બીનો એકમ કોના જેટલો થાય, તો બીનો એકમ એ સ્ક્વેર જેટલો થાય. એનો એકમ શું હતો, તો એનો એકમ છે મીટર, એનો એકમ મીટર છે, એટલે અહીંયા એ સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર, બરાબર છે. એટલે અહીંયા બીનો એકમ તમને મળી ગયો શું, તો મીટર સ્ક્વેર, બરાબર છે. ચલો, એટલે આ બે વસ્તુ તો નહીં આવે, આ વસ્તુ નહીં આવે, એટલે આ બેમાંથી ગમે તે એક ઓપ્શન આવે. હવે કોની વારી, તો ગામા. બહુ ઇઝી છે મિત્રો. જુઓ આ જે લખેલું છે ને આપણને કે 2 પાઈ બીટા ગામા અપોન આલ્ફા, તો એ કોસ પછીનું વિધેય છે 2 પાઈ બીટા ગામા અપોન આલ્ફા. આનો એકમ રહિત થાય, કારણ કે એ કોસ પછીનું ત્રિકોણમિતિય વિધેય છે. 2 પાઈનો એકમ આવે નહીં, બરાબર છે. એટલે અહીંયા પરિસ્થિતિ શું થશે કે બીટા ગામા અપોન આલ્ફાનો એકમ આપણે વિચારીશું, જે પરિમાણ રહિત કહેવાય. એના પર તમે ગામાને કરતા બનાવો. જુઓ ગામાને કરતા બનાવશો, જો આનો એકમ આવે ને એટલે છોડ દો આને. ગામાને કરતા બનાવશો તો બીટા એના ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે અને સામે આવશે આલ્ફા. આલ્ફા શું છે, તો આલ્ફાનો એકમ મિત્રો સેકન્ડ ઇન્વર્સ છે. તો અહીં આલ્ફાનો એકમ એટલે સેકન્ડ ઇન્વર્સ. ચલો બીટા, તો બીટા શું છે, તો બીટાનો એકમ આ હતો, એને આપણે આવું લખીએ મીટર/-1 સેકન્ડ, એટલે આવું થાય મીટર/-1 ઇન્ટુ સેકન્ડ. તો એના અનુસંધાનમાં આપણો જવાબ શું થશે, જુઓ અહીંયા. તો અહીંયા મિત્રો મીટર/-1 ઉપર જશે, એટલે અહીંયા મીટર ઉપર ગયા -1 એટલે પ્લસ થયા, સેકન્ડની -1 નીચે આવશે એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સેકન્ડ/-2. તો એ પ્રમાણે આપણો આન્સર અહીં જે સેટ થાય છે એ કયો થાય છે, તો નંબર બી અહીંયા આ સેટ થશે, બરાબર છે. બહુ ઇઝી છે અને આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે મિત્રો. અહીંયા લખ્યું છે મિત્રો કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેળવો. મેં તમને આવા પ્રશ્નો સમજાવેલા છે, ત્યાં લખ્યું હતું આપણે કે જ્યારે પણ આવો શબ્દ આવે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય, એટલે એ વસ્તુ નીચે મૂકવાની, એટલે આવું થાય. જુઓ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય એટલે એ વસ્તુ નીચે આવશે, ઉર્જા ઉપર આવશે, ઉર્જા ઉપર W, કાર્ય બોલો જે બોલો એ સમજ પડી ગઈ. એકમ એટલે નીચે, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય એટલે એ બે નીચે મૂક્યા અને એમાંથી પસાર થતી ઉર્જા એટલે W ઉપર. ચલો આનું આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો ડબલ્યુનું પારિમાણિક સૂત્ર એટલે કાર્ય 122, એટલે થાય m1L2T-2. અહીંયા નીચે ક્ષેત્રફળ એટલે L ની 2 ઘાત અને સમય એટલે T ની 1 ઘાત. L નીકળી જશે મિત્રો, એટલે આપણો જવાબ જે થશે m ની 1 ઘાત બરાબર L ની 0 ઘાત, T ની 1 ઉપર જશે એટલે માઇનસ થશે, -2 ઓલરેડી છે એટલે -3. આન્સર આવી ગયો મિત્રો.
મિત્રો આવા પ્રશ્નની આપણે અહીંયા ચર્ચા કરેલી છે, પણ અહીંયા ફરી આપણે એવો પ્રશ્ન આપેલો છે, પણ થોડો જુદી રીતે પૂછેલો છે. અહીંયા એક સમીકરણ આપેલું છે. સમીકરણમાં તમને જે ચર્ચા કરી છે, આ સમીકરણમાં એ ઇન્ટુ બી એટલે આપણે એ બીનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે, એ બીનું. બરાબર છે? તો આપણે એ અને બીને શોધવું પડે. તો પહેલાં આ સમીકરણને આપણે થોડું અલગ રીતે લખીશું. આવું લખીશું, જુઓ, પી પ્લસ એ બાય વી સ્ક્વેર, પી પ્લસ એ બાય વી સ્ક્વેર. વી માઇનસ બી ગુણાકારમાં છે, તો એને સામે લખી નાખીએ તો આવું થશે, આરટી અપોન વી માઇનસ બી. આવું પહેલાં સાદુરૂપ આપી દો. આપણે એ અને બીનું શોધવાનું છે. તો એક તો તમને સીધું મળી ગયું મિત્રો, મેં તમને આ પ્રશ્ન ચલાવેલો છે. અહીંયા જે આપેલું છે મિત્રો કે વી માઇનસ બી એટલે વીનું જે થાય એ જ બીનું થાય, બાદબાકી હોય કે સરવાળો હોય. જુઓ, તમને સમજાવી દઉં અહીંયા કે આ દબાણ છે, તો આ આખું સ્ટેપ દબાણ થાય, આ આખું સ્ટેપ દબાણ થાય, પણ એમાં બાદબાકી અંદર આવી એટલે આ વસ્તુ વિચારો તો વી માઇનસ બી એટલે કે બીનું પારિમાણિક સૂત્ર વીના જેવું થાય. તમને એક જવાબ મળી ગયો કે બીનું પારિમાણિક સૂત્ર કેટલું, તો બી મીન્સ કદ, અને કદ એટલે કે એલની 3 ઘાત. ચલો, બીનો જવાબ મળી ગયો. હવે કોની વારી? એ. બહુ ઇઝી છે મિત્રો. તમે શું કરો? દબાણ, તો આ પણ દબાણ, એટલે એમાં એવું કરો કે પીનું પારિમાણિક સૂત્ર બરાબર એ ભાગ્યા વી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર. તો એના અનુસંધાનમાં એને કરતાં બનાવો, તો એને કરતાં બનાવશો તો પીવી સ્ક્વેર થાય. થઈ ગયું? ચલો, પી દબાણ છે, આપણે દબાણનું પારિમાણિક સૂત્ર આપણને આવડવું જોઈએ. તો એના અનુસંધાનમાં આપણો જવાબ જે થાય એનું પારિમાણિક સૂત્ર. ચલો, દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે બળનું 112 અને ક્ષેત્રફળ L2. તો એ પ્રમાણે એનો જે જવાબ થશે M1 L-1 T-2. આ તમે જાતે ટેલી કરજો. દબાણનું આવું થશે, બળ ભાગ્યા ક્ષેત્રફળ પરથી. ચલો, એલનો સ્ક્વેર, વીનો સ્ક્વેર છે, વી એટલે કદ, કદ એટલે એલની 3 ઘાત ને એનો સ્ક્વેર છે મિત્રો, એટલે એલની 6 ઘાત થાય. વી એટલે કદ, એલની 3 ઘાત, અને એનો સ્ક્વેર એટલે સ્ક્વેર છે મતલબમાં ગુણાકાર થશે, એલની 6 ઘાત. તો આ આપણો આન્સર શું થશે? તો આ આપણો આન્સર થશે એમની 1 ઘાત, એલની 6 અને -1 એટલે એલની 5 ઘાત, અને ટીની -2. હવે તમને કીધું હતું કે એ બીનું પારિમાણિક સૂત્ર શોધો, તો એનું શું લાવ્યા? તો એનું મેળવ્યું M1 એલની 5 ઘાત અને ટીની -2. આ થયું એનું. બીનું શું આવ્યું? એલની 3 ઘાત. તો અહીંયા આપણો જવાબ થશે એમની 1 ઘાત, એલની 5 અને 3 એટલે 8 ઘાત, અને ટીની -2 ઘાત. તમે આન્સર જોઈ લો, અહીંયા આપણને જવાબ મળી જાય છે મિત્રો. અહીંયા બહુ ઇઝી વાત છે, પણ આપણે અહીંયા ચર્ચા કરી લઈએ કે 1 ગ્રામ, 1 ગ્રામનું તમને કન્વર્ટ કરીને આપ્યું છે કે 1 ગ્રામ એટલે ખાલી જગ્યા EMU આપણે લખવાનું છે. હવે તમે જાણો છો કે 1 એટમિક માસ યુનિટ, 1 EMU એ નાનામાં નાનું એકમ કહેવાય, જેની વેલ્યુ છે પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ 1.66 10⁻27 kg. આનું આપણે કન્વર્ટ કરી દઈશું. તો એના અનુસંધાનમાં આપણે કિલોગ્રામનું ગ્રામ કરીએ મિત્રો, તો 1.66 કિલોગ્રામના ગ્રામ એટલે 10⁻³ થાય, એટલે -27 અને એમાં +3 કરો એટલે -24 થઈ જાય. આ જવાબ થયો ગ્રામમાં. બરાબર છે? તો હવે તમે આ 1 EMU મળ્યું, એને રિવર્સ કરીશું આપણે, એટલે કે 1 ગ્રામ બરાબર આ નીચે આવશે, એટલે 1 ભાગ્યા 1.66 10⁻24 થયું મિત્રો. તો એ પ્રમાણે એનો જે જવાબ અહીંયા થશે કે 1 ભાગ્યા 1.66 કરીશું એટલે આપણો જવાબ થશે 0.602 10⁻24. બરાબર છે? અને આવું લખી શકો કે 6.02 એક આપણે આગળ ગયા એટલે 10⁻23 ઘાત થશે. આવી ગયો આપણો જવાબ મિત્રો. બરાબર છે? બહુ ઇઝી છે. અહીંયા લખ્યું છે કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? મિત્રો એટલું સમજી લો, કોઈ પણ ઉર્જા તમને આપી હોય,
ઉર્જા શબ્દ આવી ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. પછી કાર્ય હોય કે ઉર્જા, એ સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય કે કોઈ પણ ઉર્જા શબ્દ વાપરે એટલે આપણે કાર્યનું પારિમાણિક સૂત્ર થાય. અને કાર્યનું તમને ખબર છે કે 122 m1L2T-2, એટલે એમાં કંઈ આપણે વિચારવાનું. અહીંયા તમને જોડકું જોડવાનું છે, એટલે કે આપણે પારિમાણિક સૂત્ર આપણે આવડતા હોય, એકમ આવડતો હોય તો બધું આપણે સોલ્વ કરી શકીએ છીએ. બરાબર છે. પહેલી વાત શું કરી છે કે 20 સ્થિતિમાન, 20 સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું થાય આપણને ખબર છે. 20 સ્થિતિમાનની વાત કરું એટલે 1231 થાય. એકમ શું થાય એનું? તો 20 સ્થિતિમાન એટલે એનો એકમ આપણે વોલ્ટ થાય, પણ બીજો એકમ વિચારીએ તો જૂલ પ્રતિ કુલમ થાય. કેવી રીતે? તો આપણે જે જાણીએ છીએ મુજબ કે ડબલ્યુ અને ક્યુનો સંબંધ અને વીનો સંબંધ, ડબલ્યુ બરાબર ક્યુવી. વીને કરતાં બનાવો તમે તો વીને કરતાં બનાવો તો શું થાય? તો ડબલ્યુ ભાગ્યા ક્યુ. આ 12મા ધોરણ ભણશો તમે. એટલે જૂલ પ્રતિ કુલમ કોનો એકમ થાય? તો વીનો. પારિમાણિક સૂત્ર એટલે 1231 શું થશે? m1L2T-3 આ કોનું પારિમાણિક સૂત્ર? 20 સ્થિતિમાન. એટલે આ લિંક લાગુ પડશે અહીંયા. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કેપેસિટન્સ. તો કેપેસિટન્સ કરતાં પહેલાં અવરોધની વાત કરી લઉં. તો અવરોધનું સૂત્ર શું થાય? તો આર બરાબર થાય V/I. V/I એટલે એનું પારિમાણિક એકમ બનાવો તો વોલ્ટ પ્રતિ એમ્પિયર. વોલ્ટ પ્રતિ એમ્પિયર એટલે આવું થશે. બરાબર. એટલે આર એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર. એનું પારિમાણિક સૂત્ર એટલે કે 1232. ચલો 1232 તમને દેખાય છે? થઈ ગયું? એટલે એ લાગુ પડશે. અને આપણે થોડી વાત કરીએ તો બાકી રહ્યું એ કેપેસિટન્સ. કેપેસિટન્સ માટે સૂત્ર છે કે C બરાબર Q/V. તેમને સમજાવ્યું હતું મેં. એટલે અહીંયા એકમ થાય કુલમ પ્રતિ વોલ્ટ. એટલે કુલમ પ્રતિ વોલ્ટ અહીંયા. બરાબર. અને એનું પારિમાણિક સૂત્ર બાકી જે રહ્યું એ એટલે કયું છે? તો ઉપરવાળું આપણે સાબિત કરેલું છે અહીંયા સૂત્રોની અંદર, એટલે તમને આવડશે. બરાબર છે મિત્રો. અહીંયા જે પ્રશ્નો આપેલા છે તમને એ આપણે એકચ્યુઅલી કેવું છે કે આપણે નીટ કે જી આપણે 12મા પછી આપીએ છીએ. બરાબર. એટલે ત્યાં વસ્તુ એવી છે કે આપણે બધા સૂત્રો ભણી ગયા હોય ત્યારે આ ચર્ચા આવે. તો અહીંયા આપણે ગભરાવાની જરૂર નથી. આ સૂત્ર તમે 12માં ભણવાના છો. બરાબર છે. તો એના અનુસંધાનમાં આપણો પ્રશ્ન છે અહીંયા. તો અહીંયા જે સૂત્ર છે એ સૂત્ર તમારે આવશે, એટલે બહુ ચિંતા ના કરતા. આપણે ε0નું પારિમાણિક સૂત્ર તમારે બનાવવાનું છે, જેને શૂન્યાવકાશની પરમિટિવિટી કહેવામાં આવે છે અથવા પરાવૈદ્યુતાંક કહેવામાં આવે છે. તો એના માટેનું જે સૂત્ર છે, સૂત્ર તમને લખેલું છે. સૂત્ર આવું આવશે મિત્રો કે F બરાબર KQ1Q2/R². આ એક સૂત્ર છે. તમે વિદ્યુત બળમાં વાત કરી હતી એમાં કેની જગ્યાએ લખવામાં આવે છે 1/4πε0, એટલે ε0 નીચે આવે છે. એ પ્રમાણે આપણે એ વેલ્યુ અહીંયા મૂકીએ તો ε0 આવું કંઈક થાય છે. બરાબર. એના અનુસંધાનમાં એનો એકમ વિચારીએ. જુઓ એકમ શું થાય પહેલાં વિચાર લો. તો અહીંયા એનો એકમ જે આવશે એ કુલમ. જુઓ અહીંયા એકમ કુલમ એટલે કુલમ સ્ક્વેર. 4πનો એકમ આવે નહીં. F એટલે ન્યૂટન અને R² એટલે મીટર સ્ક્વેર. તો એ અનુસંધાનમાં ε0નો જે એકમ થાય છે એ આવો છે મિત્રો, કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ એનો એકમ થાય છે. તો એ અનુસંધાનમાં એનું પારિમાણિક સૂત્ર આપણે વિચારીએ તો શું થશે? જુઓ અહીંયા. ચલો કુલમ માટે જે પારિમાણિક સૂત્ર છે A1T1, પણ સ્ક્વેર છે મિત્રો. અહીંયા સ્ક્વેર હોવાના કારણે અહીંયા આવું થશે. ε0નો પારિમાણિક સૂત્ર કુલમ સ્ક્વેર એટલે અહીંયા કુલમ એટલે AT એટલે 2 વખત A²T². નીચે ન્યૂટન એટલે 112 m1L1T-2 અને મીટર સ્ક્વેર એટલે L². ચલો m ઉપર આવ્યા એટલે m-1. બરાબર. ચલો L3 નીચે છે. બરાબર. એ L3 ઉપર આવી એટલે L-3. બરાબર. હવે T-2 છે નીચે અને T2 ઉપર છે એટલે T4 અને A2. આન્સર જોઈ લો. અહીંયા જે આવે છે એ મળી જાય છે. આ થયું ε0 શૂન્યાવકાશની પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર. મિત્રો અહીંયા તમને જે આપેલું છે કે વિદ્યાર્થી એક સળિયાની લંબાઈ માપે છે. બરાબર છે. અને એમાં એ વિદ્યાર્થી જે લંબાઈ માપી છે એ લંબાઈ 3.50 સેન્ટીમીટર આવે છે જવાબ. તો એમાં કયા સાધનનો ઉપયોગ કર્યો હશે? તો પહેલાં તમને શોર્ટમાં સમજાવી દઉં કે આપણે જ્યારે વાત કરતા હોઈએ કે સાધન તરીકે તો માઇક્રોમીટર સ્ક્રૂની વાત કરું અને વર્નિયર કેલિપર્સની વાત કરું અને માપપટ્ટીથી તમે ઓછામાં ઓછું માપી શકો છો 1 mm એટલે 0.1 સેન્ટીમીટર.
ફૂટપટ્ટીની વાત કરું તો તમે 0.1 સેન્ટીમીટર માપી શકો. તો તમારે પોઈન્ટ પછી દશાંશ પછી એક અંક આવે. જો તમે વર્નિયર કેલિપર્સ વડે માપો તો એમાં લંબાશ લગભગ આવે છે 0.01 સેન્ટીમીટર. દશાંશ પછી તમારે 2 પોઈન્ટ આવે. અને એના પછી વાત કરું માઇક્રોમીટર સ્ક્રૂ તો એની લંબાશ છે 0.001. પણ એ પાછું કેવું છે એના પર 100 કાપા હોય તો આવું આવે, બરાબર, અને 100 કરતાં એ જુદા હોય તો એ જવાબ જુદો પણ બની શકે. આ થયું આ માપપટ્ટી વર્નિયર કેલિપર્સ, અને આ થયું માઇક્રોમીટર સ્ક્રૂ. પણ એમાં 100 કાપા હોય તો 50 કાપા હોય તો 0.005 પણ થાય. તો અહીંયા તમને જે આપેલું છે આન્સર, એમાં તમે જુઓ કે શું લખેલું છે. તમને કેટલા સુધી આપે? દશાંશ પછી 2 અંક સુધી છે. દશાંશ પછી 2 અંક એટલે આપણા મગજમાં આ વસ્તુ આવે છે કે 0.01, એટલે એને વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કર્યો હશે. જો 3.50ની જગ્યાએ લખેલું હોય કે 3.501 તો તમે લખતા કે અહીંયા કોણ છે? તો માઇક્રોમીટર સ્ક્રૂ. જો એમાં લખેલું હોય કે 3.5 તો આપણે માપપટ્ટીથી માપ્યું એમ કહી શકાય. હા, પણ માઇક્રોમીટર સ્ક્રૂના અહીંયા 2 વસ્તુ છે. એક 100 કાપા પણ છે અહીંયા, અને 50 કાપા પણ છે. એટલે ભાઈ ગણતરી આપણે કરવી પડે. પણ અહીંયા સીધી વાત છે કે દશાંશ પછી 2 અંક છે એટલે અહીંયા માઇક્રોમીટર સ્ક્રૂ નહીં પણ વર્નિયર કેલિપર છે એવું સાબિત થાય છે. જે તમે આગળ લેક્ચર જો સમજ્યા હશો તો તમને આઈડિયા આવી ગઈ હશે. મિત્રો, આવા પ્રશ્નો 2 રીતે ગણી શકાય. તમને અહીંયા લખેલું છે, જુઓ કે બળ F, વેગ V અને સમય T એ મૂળભૂત એકમ તરીકે લઈએ તો દળનું પરિમાણ ખાલી જગ્યા થાય. પહેલાં તમને હું શોર્ટમાં સમજાવી દઉં. આમ તો પદ્ધતિ આપણી આવી છે કે આપણે શું કરતા હતા, તો ત્યાં લખવું પડે કે દળ ચલે છે, M ચલે છે, F, V અને T, બરાબર છે. પછી આપણે 2 પારિમાણિક સૂત્રો મૂકવાના અને પછી ઘાત સરખાવવાને એવું કામ કરી શકીએ આપણે. પણ એવું ન કરવું હોય તમારે તો એક બીજી પદ્ધતિ છે અહીંયા કે આપણે જે પણ તમને ઓપ્શન આપેલા છે એ બધા જ ઓપ્શનનું સાદુરૂપ આપો, જેમાં જવાબ દળ આવી જાય એ તમારો આન્સર. તો એ પણ કરી શકાય. અને બીજી રીતે આપણી આ તો છે જ કે દળ ચલે છે FVT, 2 બાજુ પારિમાણિક સૂત્ર આપો, ઉપર ઘાત સરખાવો અને જેમાં જે આન્સર આવશે એની ઘાત મૂકશો એટલે તમને જવાબ મળી જશે. એમ ન કરવું હોય તો બીજી રીત તમને સમજાવો તો તમને આવડે જ છે, તમે જાતે ટેલી કરજો, એ તમને લખી પણ છે. પણ બીજી વાત કરું તમે આવું કરી શકો છો. પહેલી વાત કરું, પહેલો ઓપ્શન છે F, V અને T-1 એટલે T નીચે છે એવું થયું. ચલો આનું તમે સાદુરૂપ આપો. F એટલે 112 M1 L1 T-2. ઝડપ એટલે L1 T-1 મીટર પર સેકન્ડ અને નીચે T-1. હવે આનો તમે જવાબ લેશો, જુઓ અહીંયા તો મને લાગતું નથી કે અહીંયા આપણો આન્સર આવે, કેમ કે T ઉપર જશે -2 એટલે -4 થશે. એટલે આપણે અહીંયા દળ નથી આવતું, તમને સીધી ખબર પડી જશે. ચલો એના પછી બીજી વાત કરું તો આવું છે કે F, V, T-2. આનો તમે આન્સર આપશો. T-2 નીચે છે, -2 નીચે છે, એનો તમે સાદુરૂપ આપશો, બરાબર, તો પણ અહીંયા Tનો પ્રશ્ન આવશે જ, બરાબર છે. એટલે અહીંયા કદાચ આ પણ નહીં આવે. તમે ટેલી કરશો તો એમાં સમય આવે છે, આપણે દળ એકલું જ જોઈએ છે. ચલો ત્રીજું લઈ જુઓ. ત્રીજું છે F, V-1 અને T-1. ચલો અહીંયા આપણે એનો સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ. F એટલે M1 L1 T-2. ઝડપ નીચે છે, ઝડપ માટે L1 T-1, બરાબર, અને સમય પાછો નીચે એટલે T-1. ચલો અહીંયા શું થયું કે અહીંયા સાદુરૂપ આપશો, જુઓ L1 જતા રહેશે, T અહીંયા આ નીકળી ગયા પણ અહીંયા રહેશે એટલે આ જવાબ પણ નહીં આવે. ચલો લાસ્ટ ઓપ્શન વિચારી લઈએ. લાસ્ટ ઓપ્શન છે F, V-1 ઇન્ટુ T. ચલો F આવું છે V-1 ઇન્ટુ T. ચલો આનો સાદુરૂપ આપો. દળ F એટલે M1 L1 T-2. ઝડપ નીચે છે એટલે L1 T-1. સમય ઉપર છે એટલે T-1. ચલો શું થયું અહીંયા જુઓ તો અહીંયા L1 જતા રહેશે, બરાબર છે. T-1 ઉપર આવશે એટલે T-2 થશે એટલે આ પણ નીકળી જશે. શું આન્સર હોય મિત્રો? દળની 1. બરાબર છે. અને આપણે જોઈતું હતું એ પ્રમાણે આન્સર આવે છે કે નહીં જોઈ લો. અહીંયા ઓપ્શન શું આવે છે? ડી. જુઓ, ખબર પડી ગઈ. એટલે તમે આ રીતે પણ કરી શકો છો. આ કદાચ મને એવું લાગે બેટર પદ્ધતિ છે. પહેલાંમાં ઘાત પાસે ભૂલ પડે અહીંયા. અહીં તમે બધા 4 ઓપ્શન ટેલી કરી લો, જેમાં દળ બાકી રહે તમારો આન્સર. બહુ ઇઝી પ્રશ્ન છે મિત્રો.
અહીંયા આપણને સૂત્ર આપેલું છે અને સૂત્ર પરથી તમને એમ કહે છે કે પીમાં ઉદ્ભવતી ત્રુટી શોધો. તો બહુ ઈજી વાત છે. પીમાં ઉદ્ભવતી ત્રુટી એટલે તમે 3 આગળ લાવશો. પેલામાં એની 3 ઘાત છે ડેલ્ટા એ અપોન એ, અહીંયા બીની 2 ઘાત છે એટલે 2 ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી, સી અને ડી નીચે છે એટલે સીધું આમ આવી જશે. એમાં જે ત્રુટીઓ તમને આપેલી છે કિંમત મૂકી દો એટલે તમને ટોટલ અહીંયા જવાબ મળી જશે. એટલે એમાં આપણે કંઈ ટાઈમ બગાડતા. ઘન આકારના પદાર્થની ઘનતા તેની 3 બાજુઓ અને દળ માપીને નક્કી કરવામાં આવે છે. જો તેના દળ અને લંબાઈ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે 1.5% અને 1% હોય તો ઘનતાના માપનમાં થતી મહત્તમ ત્રુટી શોધો. અહીંયા તમને જે આપેલું છે દળ અને લંબાઈમાં તમને ત્રુટી આપેલી છે. દળમાં ત્રુટી છે 1.5% અને લંબાઈમાં છે 1%. ઘન આકાર બરાબર, એટલે અહીંયા જે વાત કરી છે અહીંયા એક ઘન આકાર પદાર્થની ઘનતા 3 બાજુઓ અને દળ માપીને આપણે નક્કી કરીએ છીએ. તો એના અનુસંધાનમાં અહીંયા ઘનતામાં ત્રુટી શું આવશે? ઘનતા એટલે શું? તો લખ્યું છે કે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. અહીંયા કદ તરીકે આપણે શું લઈશું? તો કદ તરીકે આપણે થોડી ભૂલ કરેલી છે. એ ગોળાકાર વસ્તુ નથી, ઘન આકાર છે એટલે બાજુઓના અનુસંધાન વાત છે. એટલે આમાં આવું લઈશું કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એમાં દળ તરીકે એમ બરાબર છે કદ એટલે લંબાઈની 3 ઘાત અહીંયા બરાબર છે. એટલે જવાબમાં કોઈ ફરક નહીં પડે, પણ અહીંયા થોડી ભૂલ કરી છે. આ વસ્તુ નહીં લઈએ આપણે. એ ગોળો હોય તો ઘનાકાર છે એટલે એલની 3 ઘાત. તો રોમાં ઉદ્ભવતી ત્રુટી એટલે તમે શું લખશો? ડેલ્ટા રો અપોન રો ગુણ્યા 100%. બરાબર છે. એટલે એમાં આવશે એના બરાબર તમે લેશો એટલે એમમાં ઉદ્ભવતી ત્રુટી આવી જશે. બરાબર છે. એટલે એમમાં ઉદ્ભવતી ત્રુટી એટલે ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100% પ્લસ 3 આગળ આવશે 3 ઇન્ટુ ડેલ્ટા એલ અપોન એલ ગુણ્યા 100%. બસ કિંમત તમારે મૂકવાની છે. ડેલ્ટા એમ અપોન એમ ગુણ્યા 100% એટલે કે એમાં ઉદ્ભવતી ત્રુટી એટલે 1.5 અને લંબાઈમાં ઉદ્ભવતી ત્રુટી એટલે 1%. પણ 1 અને 3 ગુણાશે અહીંયા બરાબર છે. એટલે આ થશે 3% અને 1.5 એટલે ટોટલ થયું 4.5%. જુઓ મિત્રો, આમાં પણ એવું જ કરી શકાય જે આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે કે અહીંયા લખેલું છે કે વેગમાન, ક્ષેત્રફળ અને સમય એ મૂળભૂત એકમો તરીકે લઈએ તો નવી પદ્ધતિમાં ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય? તો એમાં જે મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે કે ઉર્જા એટલે ડબલ્યુ ચલે છે કઈ કઈ વસ્તુ? તો વેગમાન, ક્ષેત્રફળ અને સમય, અને પછી ઉપર ઘાત મૂકી દેવાની. 2 બાજુ પારિમાણિક સૂત્ર મૂકીને ઘાત સરખાવવાની ને એ જે ઘાત આવે ત્યાં મૂકી દેવાની. પણ એમ સમજ ન પડે તો 4 ઓપ્શન જે આપેલા છે 4 ઓપ્શનનું સાદુરૂપ આપવાનું અને એમાં જે કાર્યનું પારિમાણિક સૂત્ર આવતું હોય તમારો આન્સર, તો એમાં આન્સર ડી જ આવે છે. બરાબર છે. અહીં લખેલું છે એટલે ખબર પડી, પણ આપણે બધા જ લેવા પડશે. પહેલાં તમને જે સાચો જવાબ છે એનું સમજાવી દઉં અને પછી આપણે ખોટા જવાબની વાત કરીએ. તો પહેલો જે સાચો જવાબ છે એની વાત કરી લો. આવું લખેલું છે કે પીની 1 ઘાત, પછી લખ્યું છે કે એની 1/2 ઘાત બરાબર અને ટીની 1 ઘાત. તો આનું 122 થવું જોઈએ ઉર્જાનું. તો જોઈએ વેગમાન મિત્રો. વેગમાન મેં તમને સમજાવેલું છે 111 થાય એટલે m1 l1 t-1 આવું થાય. ક્ષેત્રફળની 1/2 ઘાત છે. ક્ષેત્રફળનું શું થાય? તો ક્ષેત્રફળનું L2 થાય બરાબર, મીટર સ્ક્વેર. પણ એની 1/2 એટલે એલની 1 જ ઘાત લખવાની. સમજ પડી ગઈ? ક્ષેત્રફળની 1/2 ઘાત છે એટલે ક્ષેત્રફળ L2 કહેવાય, પણ 1/2 છે એટલે એલની 1 અને T1. ચલો આનો આન્સર શું થાય? તો અહીં તમે જુઓ. પણ અહીંયા એ જે છે મિત્રો બરાબર ઓકે છે. ટીની અહીંયા 1 ઘાત છે બરાબર છે ઓકે. શું થશે? તો m1 l2 બરાબર છે અને ટી નીકળી જાય છે. અહીંયા થોડી ભૂલ લાગે છે મિત્રો, આપણા આન્સરમાં કંઈ ભૂલ લાગે છે. ટીની 1 ઘાત નથી મિત્રો, અહીંયા થોડી ભૂલ છે. ખરેખર અહીંયા આપણો આન્સર આ ટાઈપ આવશે. જુઓ અહીંયા ભૂલ છે. ટીની 1 ઘાત નથી, અહીંયા ખરેખર આવું આવશે p1 e⁻1/2 અને ટીની -1. આ આપણું સાચું વસ્તુ થશે. એટલે ભૂલ છે અહીંયા આપણે સુધારી લઈશું. આ ઓપ્શન ખોટું છે એટલે અહીંયા ટીની -1 છે તો જ અહીંયા આન્સર આવશે. જુઓ m1 l2 બરાબર છે, એલની 2 ઘાત થઈ, ટીની -1 એટલે ટીની -2. એટલે સુધારો કરવો પડશે અહીંયા બરાબર. ટીની 1 નહીં, ટીની -1
બરાબર છે. હવે તમે આ બધાનું સાદુરૂપ આપશો આ ત્રણે ત્રણનું, તો એમાં તમને 122 નહીં મળે. તમે જાતે અહીંયા ટેલી કરશો, તમને આઈડિયા આવી જશે. અને બીજી તો મેં તમને રીત શીખવાડી છે કે અહીંયા આવું કામ કરીને પણ આપણે કામ કરી શકીએ. પણ એમાં કંઈ ભૂલ પડે સાદુરૂપ આપવામાં, એના કરતાં બેટર છે કે ચારે ચારમાં સાદુરૂપ આપી દો, બરાબર. અને જે આપણો આન્સર અહીંયા આ વસ્તુ આવે એ તમારો ફાઇનલ આન્સર. તમે જાતે ટ્રાય કરશો, બરાબર છે. અને જોવું હોય તો આપણે જોઈ લઈએ. ચલો, પહેલું શું છે? PA-1 T1. ચલો, P A-1, બરાબર છે. અને ત્રીજી વસ્તુ હતી અહીંયા PA-1 અને T1. ઓકે, આનું સાદુરૂપ આપો. જુઓ, P એટલે P M1 L1 T-1, ક્ષેત્રફળની -1, બરાબર છે. એટલે ક્ષેત્રફળ એટલે Lની 2 થાય, પણ માઇનસ છે એટલે -2 અને Tની 1. આનો આન્સર શું થાય? તો જુઓ, T નીકળી ગયા એટલે M1 Lની -1 અને T0, એટલે આવું થાય M1 L-1 T0. એટલે તમે મિત્રો આ રીતે ટેલી કરશો તો તમને અહીંયા પહેલું, બીજું અને ત્રીજું એમાં જવાબ નહીં મળે. લાસ્ટમાં એ પણ આપણે સુધારો કરવાનો છે. Tની 1 નહીં પણ Tની માઇનસ છે, એ આપણે અહીંયા ચેક કરવાનું છે. એ પ્રમાણે આપણો આન્સર અહીંયા ડી થશે. અહીંયા લખ્યું છે કે નીચેના પૈકી કયું માપન સૌથી વધુ ચોકસાઈવાળું છે? તો અહીંયા દેખાય તો બધું 5 જ છે, પણ એકમાં mm છે, એકમાં સેન્ટીમીટર છે, એકમાં મીટર છે, એકમાં કિલોમીટર છે. તો ચોકસાઈ એટલે કે નાનામાં નાનું માપન આપણે કરી શકતા હોઈએ, બરાબર. દશાંશ પછી અહીંયા બધામાં ઓપ્શન 0 છે જ, પણ અહીંયા જે આપેલું છે પહેલું એ તમને mmમાં છે, બરાબર છે. એટલે mmમાં છે એટલે ઓછામાં ઓછું માપન છે જે 4 ઓપ્શન આપે છે એમાં. તો એ વસ્તુ એની સાપેક્ષે ચોકસાઈ એમાં વધુ કહી શકાય, બરાબર છે. એટલે ઓપ્શન આવશે અહીંયા. એક લંબચોરસ તકતીની લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે. લંબચોરસ તકતી છે, એની લંબાઈ એ 16.2 સેન્ટીમીટર અને પહોળાઈ છે 10.1 સેન્ટીમીટર. યોગ્ય સાર્થકને ધ્યાનમાં રાખી ત્રુટિ સહિત તેનું ક્ષેત્રફળનો જવાબ આપવાનો છે. તો અહીંયા પહેલી વાત તો બહુ સિમ્પલ છે કે ક્ષેત્રફળ શું થાય? લંબચોરસ વસ્તુ છે, બરાબર છે. તો અહીંયા આપણે જે માપન જે કર્યું છે એમાં પણ ધ્યાન આપવાનું છે કે દરેકમાં આપણે જે ત્રુટિ છે, ત્રુટિ કેટલી આવશે એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આ જે આપણે માપીએ છીએ એ આપણે સ્કેલ વડે માપીએ છીએ. સ્કેલ વડે માપીએ છીએ એટલે ઓછામાં ઓછું માપન એમાં 1 mmનું એટલે 0.1 સેન્ટીમીટરનું આપણે કરી શકીએ. તો એમાં તમે જુઓ લંબાઈ આ રીતે લખેલી છે કે 16.2 ± 0.1. તેમાં ત્રુટિની સંભાવના 0.1 સુધી લઈ શકાય. કેમ કે એમાં તમે જુઓ દશાંશ પછી 0.1 જ છે, એટલે આપણે સ્કેલથી માપીએ એનો અર્થ એવો થયો. તો અહીં લંબાઈ લખવાની 16.2 ± 0.1. સેમ પહોળાઈ B 10.1 ± 0.1, કારણ કે દશાંશ પછી એક જ અંક છે એટલે સ્કેલ વડે તમે માપી રહ્યા છો. ચલો, ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કર્યું એટલે 16.2 ગુણ્યા 10.1 કરવાના, તો 163.62 સેન્ટીમીટર સ્ક્વેર થયું. હવે એમાં તમે જુઓ કે આપણે આમાં કેટલા સાર્થક છે? 3. આમાં પણ 3. તો પહેલાંમાં આપણે 3 સુધી જવાનું. તો લઘુત્તમ સાર્થક અંક સુધી ક્ષેત્રફળને રાઉન્ડ ઓફ કરીએ તો 163.62 એટલે દશાંશ પછી 6 છે, એને તમે દૂર કરશો તો અહીંયા જવાબ થશે 164 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે. ચલો, હવે આપણે એમાં ક્ષેત્રફળમાં આપણે ત્રુટિની વાત કરવાની છે. ત્રુટિ શું થશે? તો અહીંયા આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે L × B. તો એમાં ઉદ્ભવતી ત્રુટિ એટલે ડેલ્ટા A/A. તો અહીંયા લખી શકાય કે ડેલ્ટા L/L પ્લસ ડેલ્ટા B/B, બરાબર છે. એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરીશું. લંબાઈ અને જે પહોળાઈ છે એમાં ત્રુટિની સંભાવના 0.1 લઈશું આપણે. તો એ પ્રમાણે આપણો જે આન્સર થાય છે અહીં તમે જોશો એક આ વસ્તુ મળી, એક આ વસ્તુ મળે. એનું સાદુરૂપ આપ્યું તો અહીંયા મળ્યું 0.016063. ઓકે, તો ડેલ્ટા A/A હતું આ. તો ડેલ્ટા એ શું થશે? તો ડેલ્ટા એ એટલે એ આ બાજુ ગુણાકારમાં આવશે, એ અહીંયા ગુણ્યા તો ડેલ્ટા એ મળ્યું 2.6298. એટલે 2.6298 એટલે તમે અહીંયા એક સાર્થક સુધી રાઉન્ડ ઓફ કરો એવું કહે છે. કેમ આપણે પાછળ લખવાનું છે. તો ડેલ્ટા એ આપણે એના અનુસંધાનમાં આપણે આવું કહી શકીએ, આવું મળશે. ડેલ્ટા એ
એટલે 2.62 એટલે દશાંશ પછી 6 છે એટલે આગળ એક ઉમેરાઈ ગયું એટલે 3 થઈ ગયું. દશાંશ પછી 6 છે ને એટલે 3. તો એ કેટલા મળ્યા? 164. ડેલ્ટા એ કેટલું મળ્યું? 3. એટલે 164 ± 3 સેન્ટીમીટર સ્ક્વેર આ રીતે લખી શકાય. આ મૂળ વેલ્યુ અને આ આવતી ત્રુટિ. અહીંયા આપણે 3 અંક સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. બહુ ઇઝી છે. તમને લખ્યું છે 2.745. 5ને દૂર કરવાના છે. તો 5ને દૂર કરવા તો આગળની સંખ્યા જોવાની. તો 5ની આગળ 4 છે, બેકી સંખ્યા, તો કોઈ ફરક ના પડે એટલે 2.74. અહીંયા જોશો તો 2.735 બરાબર છે. એટલે તમારે 5ને દૂર કરવાના છે, 3 સાર્થાંશ લેવાનું છે, રિમૂવ કરવાનું છે 3 એટલે એકી સંખ્યા, તો 2.73 3 છે એટલે એક અંક ઉમેરાશે એટલે 2.74.